જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે એકદમ કુરકુરા કાંદા બટેકાના ભજીયા બનાવીશું। એકદમ સરસ એવા કાંદા બટેકાના ભજીયા બનાવીને તૈયાર કરીશું। તો એકદમ કુરકુરા આપણે કાંદા બટેટાના ભજીયા બનાવવાના છે। તો તેના માટે બટેટા લીધા છે 500 ગ્રામ અને 3 નંગ જેટલી ડુંગળી લીધેલી છે। તો આપણે આવી રીતે આ કાંદાની છાલ કાઢી લઈશું। ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું। અત્યારે વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું બહુ જ મન થતું હોય છે અને વરસાદ આવે એટલે બધાના ઘરમાં ભજીયા બનતા હોય છે। તો આપણે બટેટાની પતરીના ભજીયા અને બધા કાંદાના ભજીયાને અલગ અલગ ભજીયા બધા બનાવતા હોય છે। તો આવી રીતે આપણે અલગ જ રીતે આપણે કાંદાને બટેકાના ભજીયા બનાવવાના છીએ। એકદમ સરસ એવા બનીને તૈયાર થશે, બધાને પસંદ આવશે અને બીજી વાર તમે આવા જ ભજીયા બનાવશો। તો આવી રીતે આપણે કાંદાની છાલ કાઢી લીધી છે અને હવે આપણે બટેટાની પણ છાલ કાઢી લઈશું। એવી રીતે આપણે બીજા બટેટાની છાલ કાઢી લઈશું। જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે। આવી રીતે બટેટાની છાલ કાઢી લેવાની છે। તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે। તો પહેલાં આપણે આવી રીતે કાંદાને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું। આવી રીતે લાંબા લાંબા કાપી લઈશું। આવી રીતે ઉપરનો ભાગ થોડો કાઢી લેવાનો, એટલે બધી સ્લાઇસ અલગ થઈ જાય। તો એવી રીતે આપણે બીજા કાંદાને પણ કાપી લઈશું। તો આપણે બધા કાંદાને આવી રીતે સ્લાઇસ કરી લીધી છે અને આપણી રીતે હાથની મદદથી બધી સ્લાઇસ અલગ અલગ કરી લેવાની છે। તો હવે આપણે બટેટાની છીણ કરવાની છે। તો આ ખમણી લીધી છે, આપણે મીડિયમ કાણાવાળી ખમણી હોય તે લેવાની છે અને આવી રીતે લાંબા લાંબા બટેકાને ખમણી લેવાના છે। આવી રીતે બટેટાને ખમણી લેવાનું છે, જોઈ શકો છો। આવી રીતે લાંબા લાંબા બટેટાને ખમણી લેવાના છે। તો એવી જ રીતે આપણે બીજું બટેટું પણ ખમણી લઈશું। તો જોઈ શકો છો આપણે બધા બટેટાનું આવી રીતે છીણ કરી લીધું છે। તો હવે આપણે આ છીણને ધોઈ લેવાનું છે। તો આ છીણને આપણે એક બાઉલમાં લઈ લઈશું। આ છીણને આપણે પાણીથી ધોઈ લેવાનું છે। તો આ પાણી આપણે કાઢી લઈશું અને 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું છે। તો જોઈ શકો છો આપણે છીણને બરાબર ધોઈ લીધું છે। જ્યાં સુધી સફેદ પાણી નીકળે ત્યાં સુધી ધોઈ લેવાનું છે। એકદમ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે બટેટાના છીણને ધોઈ લેવાનું છે। તો હવે આપણે આ છીણને એક બીજા બાઉલમાં લઈ લઈશું। જ્યાં કાંદાનું પતલી પતલી સ્લાઇસમાં કટ કર્યા છે તે લઈ લઈશું। લીલા મરચાં લઈશું, ઝીણા ઝીણા સમારી લીધા છે। આદુ ને લસણ વાટેલું લીધું છે। કોથમીરના પાન લઈશું, ઝીણા સમારેલા। થોડો આપણે અજમો લઈશું, અજમાને આવી રીતે હાથથી ક્રશ કરીને લઈ લેવાનો છે। થોડું આપણે લાલ મરચું પાવડર લઈશું, થોડી હળદર લઈશું અને થોડું આપણે ધાણા જીરું લઈશું। ધાણા જીરું પાવડર લીધેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। 1 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું। બરાબર મિક્સ કરી લઈશું। બહુ વધારે પડતો લોટ નથી લેવાનો, આપણે બાઇન્ડિંગ આવે એટલો જ લોટ લેવાનો છે। બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણે પાણી નથી લેવાનું, જરૂર પડશે તો જ પાણી લઈશું, નહીંતર એમ જ બાઇન્ડિંગ આવી જશે। તો જોઈ શકો છો આપણે પાણી જરા પણ નથી લીધું તો પણ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે। ખાલી બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ લેવાનો છે। જોઈ શકો છો આવી રીતે ભજીયું પડે એવું બાઇન્ડિંગ આવી ગયું છે। જરા પણ પાણી નથી લીધું તો પણ
ડુંગળીમાંથી પાણી છૂટ્યું છે તેમાંથી જ બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભજીયા બનાવી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે આવી રીતે ભજીયા મૂકી દઈશું. મીડિયમ સાઈઝના આપણે આવી રીતે ભજીયા મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયાને તળી લેવાના છે. જેટલા કઢાઈમાં આવે એટલા આપણે ભજીયા પાડી લઈશું. થોડી વાર આપણે એમ જ થવા દઈશું અને પછી ફેરવી લઈશું. ભજીયાને આવી રીતે ફેરવી લેવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ એવો ભજીયાનો કલર આવી ગયો છે. એકદમ સરસ એવા ભજીયા તળાવવાની સુગંધ પણ સરસ એવી આવી રહી છે. તો આપણા ભજીયા તળાઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભજીયા બનીને તૈયાર થયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ભજીયાનો, એટલે આપણને ખબર પડે કે કેટલા ક્રિસ્પી ભજીયા બન્યા છે. તો એવી જ રીતે આપણે બીજા ભજીયા પણ મૂકી દઈશું. બીજા ભજીયાને પણ એવી જ રીતે આપણે પાડી લેવાના છે. બીજી વાર પણ આપણે કઢાઈમાં જેટલા આવે એટલા ભજીયા મૂકી દઈશું. તો બીજી વારના ભજીયાને પણ આપણે ફેરવી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને પણ ક્રિસ્પી કરી લેવાના છે. તો જોઈ શકો છો બીજી વારના ભજીયા પણ આપણા સરસ એવા તળાઈ ગયા છે. એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભજીયા બન્યા છે. તો આવી રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ કુરકુરા કાંદા બટાકાના ભજીયા. તમે જોઈ શકો છો કેટલા સરસ કાંદા બટાકાના ભજીયા બનીને તૈયાર થયા છે. તો જોઈ શકો છો કેટલા સરસ આપણે એકદમ સરસ કુરકુરા એવા ભજીયા બનાવીને તૈયાર કર્યા છે. તો તમે પણ વરસાદમાં આવી રીતે કાંદા બટેકાના ભજીયા ઘરે જરૂરથી બનાવજો. પહેલી વાર બનાવતા હશો તો પણ આવી રીતે બનાવશો તો એકદમ સરસ કુરકુરા ભજીયા બનીને તૈયાર થશે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કાંદા બટેકાના કુરકુરા ભજીયા કેવા બન્યા છે.